હેલો ફ્રેન્ડ, કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવો પાલકનો સૂપ, જે હેલ્ધી તો છે સાથે ટેસ્ટી પણ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પાલકનું સૂપ બનાવવા માટે અહીંયા મેં લઈ લીધી છે પાલક, સાથે લીધા છે ડુંગળી, ટામેટા, સરગવાના પાન લીધા છે આવી રીતના, લસણ, લીલું લસણ, કોથમીર દાંડી અને આદુનો નાનો ટુકડો. હવે આપણે ગેસ ઓન કરી એક પેન મૂકીશું. પેનમાં થોડું બટર એડ કરી અને તમાલપત્ર એડ કરી દઈશું અને ડુંગળીને આવી રીતના સ્લાઇસ કટ કરી લીધી છે એડ કરી દઈશું. સાથે લસણ અને આદુ પણ એડ કરી દઈશું. બધી વસ્તુ મિક્સ કરી લઈશું. થોડું મીઠું એડ કરી દઈશું અને લીડ ઢાંકી અને થોડી વાર એને કૂક થવા દઈશું. થોડું સંતળાઈ જાય પછી આપણે ટામેટા એડ કરી દઈશું અને ફરીથી બધું મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. હવે થોડી હળદર અને જે લીલું લસણ, કોથમીરની દાંડી અને સરગવાના પાન હતા એ એડ કરી દઈશું. પાલક એડ કરી દઈશું. પાલકને આવી રીતના રફલી ચોપ કરી લેવાની છે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી જોઈશું તો પાલક આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું એવું પાણી એડ કરી દીધું છે. હવે જે આપણે તમાલપત્રના પાન એડ કર્યા હતા એ કાઢી લઈશું અને એક મિક્સચર જારમાં બધું મિક્સચર આપણે ટ્રાન્સફર કરી લઈશું. અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. અહીંયા આપણે એકદમ સ્મૂથ પેસ્ટ જ રેડી કરવાની છે. પેસ્ટ આપણી તૈયાર છે. હવે આપણે એને ગાળી લઈશું. અહીંયા ગાળવા માટે મેં આવી મોટા કાણાવાળી ચાળણી લીધી છે. આવી નાની કળણીનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો આપણી પેસ્ટ બધી વેસ્ટ જતી રહેશે. અને મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને અંદર ઉમેરી દીધું છે. હવે એને આપણે આવી રીતના ગાળી લઈશું. તો સરસ પેસ્ટ આપણી ગળાઈ ગઈ છે. હવે એને ગેસ પર ગરમ થવા મૂકીશું અને કન્સિસ્ટન્સી સેટ કરવા માટે અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તમારા ઘરમાં જે રીતે પીવાતો હોય એ રીતે તમે કન્સિસ્ટન્સી એની સેટ કરી શકો છો. થોડી વાર આપણે એને ઉકાળીશું. અહીંયા મેં થોડું મીઠું અને મરી પાવડર એડ કર્યું છે અને અડધું લીંબુ નીચોવી દીધું છે. બધી વસ્તુ મિક્સ કરી લઈશું. બધો ટેસ્ટ બેલેન્સ કરવા માટે 2 નાના ટુકડા જેટલો ગોળ એડ કર્યો છે, જે બિલકુલ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. અને એને ઉકાળી લઈશું. સરસ મજાનો સૂપ આપણો ઉકળી ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સૂપને સર્વ કરી લઈશું. તો તૈયાર છે હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી એવો પાલકનો સૂપ. તો તમે પણ બનાવજો અને જરૂર કમેન્ટ કરજો. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.